મચ્છરોનો લાર્વા ખાનારી માખીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. વસાઈ ગામની જાહેર જનતાને જણાવવાનું કે આજ રોજ 25 એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ, જેની પૂરા વિશ્વની અંદર મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસાઈના આરોગ્યના સ્ટાફ દ્વારા આજ રોજ વસાઈના તમામ ગામોમાં આની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વસાઈ ગામની જાહેર જનતાને જણાવવાનું કે આપણને બધાને ખબર જ છે કે વરસાદની ઋતુ અને હવે તો બારે માસ પાણીની અંદર મચ્છરના પોરા જોવા મળે છે. જે પોરામાંથી મચ્છર બની આપણને કરડે તો આપણને મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગ થતા હોય છે. તો ગામની જાહેર જનતાને જણાવવાનું કે આપણે સૌ એકજૂટ થઈ પાણીજન્ય રોગ, પાણીમાં થતા મચ્છર રોકવા માટે વરસાદી પાણી કે પછી કોઈ વધારાનું પાણી ભરાઈ રહેલું હોય તો તેનો નિકાલ કરીશું. અત્યારે ઉનાળાની ઋતુમાં વૃક્ષો કે શેડ નીચે બાંધવામાં આવતા પક્ષી કૂંજ કે જેને પક્ષીઓને પીવા માટે પાણી ભરવામાં આવે છે, તેની અંદર પણ ઘણીવાર મચ્છરોના પોરા જોવા મળતા હોય છે. તો આપણે સૌ જ્યારે પણ પાણી ભરીએ ત્યારે તે પક્ષી કુંજને સાફ કરી દઈએ, પછી પાણી ભરીશું. તે જ રીતે ગાય, ભેંસ કે કૂતરાઓ માટે ચાટની અંદર પાણી ભરીએ છીએ તો તેને પણ નિયમિત સાફ કરી અને પાણી ભરવાનો આગ્રહ રાખીશું. ઘરની અંદર જે બહારની બાજુએ વાપરવા માટે પાણી ભરી રાખ્યા છીએ તો તેને હવા ચુસ્ત ઢાંકણાથી ઢાંકીને રાખીશું, જેથી કરી તેની અંદર મચ્છર ઈંડા ના મૂકે અને મચ્છરનો ઉપદ્રવ ના થાય. અને જો મોટા હોજવાળા હોય કે જેને ઢાંકી શકવાની સગવડતા ન હોય તો તેવી જગ્યાએ ગપ્પી માછલી, જે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી વિના મૂલ્યે આપને મળે છે, તો તે લઈ જવી અને મૂકવી. ગપ્પી માછલીનો ખોરાક મચ્છર છે, તો એ મચ્છરના ઈંડા ખાઈ જાય છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ થતો આપણે રોકી શકીએ છીએ. અને ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ આપણે આપણા વસાઈને મેલેરિયા મુક્ત ગામ બનાવવાનો પ્રયત્ન કરીશું, જે અંતર્ગત આપના સૌનો સહભાગી હોવું ખૂબ જ જરૂરી છે. તો ગામના તમામ લોકોને જણાવવાનું કે આપણે સૌ એકજૂટ થઈ આ વર્ષે પણ ગયા વર્ષની જેમ મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી ગામને બચાવીશું અને ગામમાં થતા મચ્છરજન્ય રોગોને અટકાવીશું, જેથી કરી ગામની અંદર મચ્છરજન્ય રોગચાળોનો ફેલાવો થાય નહીં અને લોકોની આર્થિક સ્થિતિ પણ આપણે ઊંચી લાવીશું. અસ્તુ.